પાટણમાં કાયદા વ્યવસ્થા અને માર્ગ સલામતી મુદ્દે તંત્ર સજાગ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ। પાટણ જિલ્લામાં કાયદા અને વ્યવસ્થા, માર્ગ સલામતી, તાલુકા ગૌચર વિકાસ, વનીકરણ, આરોગ્ય, જિલ્લા બાળ મજૂરી નાબૂદી તેમજ કુપોષણ જેવા અગત્યના મુદ્દાઓ અંગે જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ પ્રસંગે બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા પોતાની કામગીરીની વિગતવાર સમીક્ષા રજૂ કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં હાથ ધરાનાર કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારી શ્રી તમામ વિભાગોને સંકલન સાથે અસરકારક કામગીરી કરવા અને પરિણામલક્ષી અભિગમ અપનાવવા સૂચના આપી હતી। બેઠક દરમિયાન માર્ગ સલામતી મુદ્દે વિશેષ સમીક્ષા હાથ ધરાઈ હતી। જિલ્લામાં માર્ગ અકસ્માતોની વર્તમાન સ્થિતિ અને તેના મુખ્ય કારણો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ માર્ગદર્શક સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું કડક પાલન અનિવાર્ય છે। હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ઓવર સ્પીડિંગ ઉપર નિયંત્રણ અને નિયમિત ચેકિંગ સુનિશ્ચિત કરવા ભાર મુકાયો હતો। શાળા અને કોલેજમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવા તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી વધુ કડક બનાવવાની સૂચના આપવામાં આવી હતી। પોલીસ વિભાગને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાનનું વધુ સક્રિય બનાવવા તથા આરોગ્ય વિભાગને તાત્કાલિક સારવાર માટે જરૂરી વ્યવસ્થા જાળવી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરી માર્ગ સલામતી સહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની સૂચિત મુદ્દાઓનો સમયબદ્ધ અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું। ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી VK નાઈ, સિદ્ધપુર પ્રાંત અધિકારી શ્રી જયકુમાર બારોટ, RTO અધિકારી શ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી RK મકવાણા, આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।